Hello friends and welcome to online lecture. Next theorem is G star be a group એ આપેલું છે તમને and કોઈ પણ બે એલિમેન્ટ G માં લઈ then the linear equation A star x is equal to B and Y star A is equal to B have unique solution in એટલે A star x is equal to B આપેલું હોય ને Y સ્ટાર A is equal to પણ B આપેલું હોય તો આ ઇક્વેશન લિનિયર ઇક્વેશન ને યુનિક સોલ્યુશન મળે એવું આપણે સાબિત કરવાનું છે. તો હિયર x is equal to A inverse B is solution of A star x is equal to B. કેમ થાય સોલ્યુશન એ જોઈ A સ્ટાર x ની વેલ્યુ પુટ કરી x ની વેલ્યુ શું આપેલી છે A ઇન્વર્સ સ્ટાર B આપેલી છે is equal to હવે G સ્ટાર B એ ગ્રુપ આપેલું છે તો એસોસિએટિવ પ્રોપર્ટી સેટિસ્ફાઈ થાય એટલા માટે કાઉન્સ ઇન્ટરચેન્જ કરી શકો. કાઉન્સ ઇન્ટરચેન્જ કરું આ કાઉન્સ લઉં તો એ સ્ટાર શું થાય આઈડેન્ટિટી સ્ટાર બી ના બી. હવે આઈડેન્ટિટી એલિમેન્ટ ગ્રુપનો આઈડેન્ટિટી એલિમેન્ટ કોઈ પણ એલિમેન્ટ સાથે શું થાય બી સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ બી કેમ કે ઈ છે આપણા આઈડેન્ટિટી એલિમેન્ટ. તો શું મળ્યું A star x is equal to B. Hence x is equal to A inverse B is solution of A star x is equal to B. એ થઈ ગયું જે હમણાં મેં બતાવ્યું એ જ અહીં બતાવ્યું છે A star x is equal to આ થાય. કાઉન્સ કેમ ઇન્ટરચેન્જ કરી શકી કેમ કે G star B a ગ્રુપ એવું રીઝન આપી શકો. G star B a ગ્રુપ સ્ટાર B is equal to B. Now we prove that uniqueness બતાવવું પડે. ધારો કે આનો સોલ્યુશન 2 મળે છે યુનિકનેસ બતાવવા માટે યુઝ્યુઅલ મેથડ આ ઇક્વેશનને ધારો કે બે સોલ્યુશન મળે છે x1 એન્ડ x2. x1 એન્ડ x2 સોલ્યુશન હોય તો સોલ્યુશનની ડેફિનેશન પ્રમાણે શું થાય A સ્ટાર x1 ઇઝ ઇક્વલ ટુ B એટલે કે x1 આમાં પુટ કરો x ની જગ્યાએ x બરાબર x1 રાખો તો ઇક્વેશનને સેટિસ્ફાઈ કરે. એનો મતલબ શું થાય A સ્ટાર x1 ઇઝ ઇક્વલ ટુ B એન્ડ A સ્ટાર x2 ઇઝ ઇક્વલ ટુ B. હવે બંનેના રાઇટ હેન્ડ પાર્ટ સેમ છે એટલે કે B આના ઇક્વલ ટુ બી પણ બી છે અને આના ઇક્વલ ટુ પણ બી છે તો લેફ્ટ હેન્ડ સાઈડ સેમ થાય. હવે લેફ્ટ કેન્સલેશનથી અહીંયા એ છે અહીંયા એ છે તો લેફ્ટ કેન્સલેશનથી એટલે કે અહીંયા એ ઇન્વર્સ પુટ કરો અહીંયા એ ઇન્વર્સ પુટ કરો આ બે કેન્સલ થાય તો x1 ઇઝ ઇક્વલ ટુ x2 થાય બાય લેફ્ટ કેન્સલેશન લોથી. તો એ બંને સેમ થઈ ગયા બે સોલ્યુશન લીધા હતા એ બંને સેમ થઈ ગયા. તો શું મળ્યું A star x has unique solution. Similarly તમે આને પણ પ્રૂવ કરી શકો y star A is equal to B have a unique solution in G. એનું સોલ્યુશન શું મળશે y is equal to B star A inverse આનું સોલ્યુશન આ મળશે. y ની વેલ્યુ આમાં પુટ કરો તો એ B આપશે અને યુનિકનેસ બતાવવા માટે બે સોલ્યુશન લ્યો y1 and y2 એટલે કે એનું સોલ્યુશન મળશે અહીંયા શું મળતું હતું A સ્ટાર B ઇન્વર્સ અહીંયા B સ્ટાર A ઇન્વર્સ ઊંધું અને યુનિકનેસ બતાવવા માટે અહીંયા આવશે x1 ની જગ્યાએ y1 y2 અને y1 y2 બંને ઇક્વલ મળશે એટલે યુનિક મળી જશે. તો સિમિલરલી વી કેન પ્રૂવ ધેટ y star A is equal to B has a unique solution in G. હવે next definition is order of a group. G star be a group then the order of G is denoted as O in the bracket G group G and it is defined as number of element in G. Order કેને કહેવાય ગ્રુપના એલિમેન્ટની સંખ્યા કેટલી હોય એને કહેવાય order of G. Thus order of G is number of element in G. If G is finite then order of G is also finite otherwise it is infinite. એટલે કે finite ન હોય G તો order શું થાય એનો infinite થાય. G is called finite group if order of G is finite otherwise it is infinite group. For example R4 dot લઉં it is group R4 dot is it group એનો order શું થાય 4 કેમ કે fourth root of unity એમાં આવશે 4 એલિમેન્ટ કયા 4 આવશે +or -1 અને +or -i. આની 4 ઘાત કરો તો પણ 1 આવે ને +or iota કોમ્પ્લેક્સ નંબર આયોટા એની 4 ઘાત કરો તો પણ 1 આવે.
કેમ કે આયોટાની 4 ઘાત શું થાય? આઈ સ્ક્વેર એનો સ્ક્વેર. આઈ સ્ક્વેર એટલે -1, -1નો સ્ક્વેર 1. તો અહીંયા પ્લસ ઓર માઇનસ કરો તો અહીંયા પ્લસ ઓર માઇનસ, અહીંયા પ્લસ ઓર માઇનસનો સ્ક્વેર શું થાય? પ્લસ જ થાય. એટલા માટે એમાં આવશે 4 એલિમેન્ટ. ફોર ધ ગ્રુપ ઝેડ પ્લસ, ઝેડમાં કેટલા નંબર ઓફ એલિમેન્ટ છે? ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટલી મેની. તો ઓર્ડર ઓફ ઝેડ શું થાય? ઇન્ફાઇનાઇટ. એ જ રીતે ક્યુ પ્લસ લિયો એ ઇન્ફાઇનાઇટ ઓર્ડરનું ગ્રુપ છે. આર પ્લસ લિયો એ પણ ઇન્ફાઇનાઇટ ઓર્ડરનું ગ્રુપ છે. નેક્સ્ટ થિયરમ જોઈએ તો જી પ્લસ જી સ્ટાર બી અ ફાઇનાઇટ ગ્રુપ, એટલે કે જીમાં કેટલા નંબર ઓફ એલિમેન્ટ હશે? ફાઇનાઇટ, કેમ કે ઓર્ડર આપણે આપેલો છે ફાઇનાઇટ અને એને આપેલા છે n. ધેન ઇચ a in G there exist a positive integer r જે n હોય અથવા n કરતાં નાનો હોય, such that a raised to r is equal to identity where e is identity element of G. એટલે કે જો ઓર્ડર ફાઇનાઇટ હોય, ઓર્ડર ઓફ G is equal to n આપેલું છે, તો એવો કોઈ પોઝિટિવ ઇન્ટીજર r મળે કે જે n અથવા n કરતાં નાનો હોય, such that શું થાય? a raised to r is equal to આઈડેન્ટિટી એલિમેન્ટ થાય. એ કોઈ પણ એલિમેન્ટ માટે લાગુ પડે. સોરી, બધા એલિમેન્ટ માટે એ સાચું છે. એટલે જીનો કોઈ પણ એલિમેન્ટ ઉપાડો એટલે કે એવો કોઈ પોઝિટિવ ઇન્ટીજર મળે કે એના ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી થાય. એટલે આપેલું છે જી સ્ટાર બી અ ગ્રુપ. આ ગ્રુપ આપેલું છે તો એમાં કેટલા એલિમેન્ટ છે? ફાઇનાઇટલી મેની n નંબર ઓફ એલિમેન્ટ છે જીમાં. તો એ એલિમેન્ટ આપેલો છે, એ બિલોંગ્સ ટુ જી. તો એ કેવા પ્રકારનો હોય? a raised to 0, a raised to 1, a square up to a raised to n. ફાઇનાઇટલી મેની થઈ ગયા, બિલોંગ્સ ટુ જી. An order of G has n element. This n plus n element cannot be distinct. એટલે a raised to n, આ n plus 1 એલિમેન્ટ થયા, n plus 1 એલિમેન્ટ, અને ઓર્ડર ઓફ G n આપેલો છે, તો આ બધા એલિમેન્ટ જુદા હશે નહીં. અને એક અલગ વાત, જો a બિલોંગ્સ ટુ G હોય તો a raised to n બિલોંગ્સ ટુ પણ G થાય, વેર n બિલોંગ્સ ટુ n, n બિલોંગ્સ ટુ n. એટલે એ બધા એલિમેન્ટ પણ ગ્રુપમાં આવે. તો એટલીસ્ટ 2 એલિમેન્ટ આર મસ્ટ ઇક્વલ, કેમ કે જીમાં કેટલા n પ્લસ n એલિમેન્ટ છે અને ઓર્ડર ઓફ જી કેટલો આપેલો છે? n. તો કોઈ પણ બે, ઓછામાં ઓછા 2 એલિમેન્ટ તો સરખા હશે જ આમાં, આ એલિમેન્ટ. તો ધારો કે એ આઈ પાવર અને એ જે પાવર ફોર સમ આઈ એન જે, ફોર સમ આઈ એન જે વેર આઈ અને જે કેની વચ્ચે હશે? 0 થી n ની વચ્ચે, એટલે કે પાવરની વાત કરી છે, 0 થી n ની વચ્ચે કોઈ પણ હશે. તો હવે બંને બાજુ, જમણી બાજુ હું a raised to minus i એપ્લાય કરું તો શું બને? આ બને. આમાં જમણી બાજુ a i સ્ટાર a raised to minus i is equal to a j સ્ટાર a raised to minus i બંને બાજુ એપ્લાય કર્યું. હવે a raised to i સ્ટાર a raised to minus i, હવે a raised to i નો ઇન્વર્સ થાય a raised to minus i, તો એનું બંનેનું બાઇનરી ઓપરેશન એપ્લાય કરી તો શું મળે? આઈડેન્ટિટી, કેમ કે આનો ઇન્વર્સ છે. અને અહીંયા શું મળે? જે માઇનસ આઈ, પાવરનો સમ થાય. તો એના ઇઝ ઇક્વલ ટુ આર લઈ લઉં, જે માઇનસ આઈ ઇઝ ઇક્વલ ટુ આર લઈ લઉં, તો એ રેસ ટુ આર બરાબર શું મળ્યું? આઈડેન્ટિટી, વેર પુટિંગ આર ઇઝ ઇક્વલ ટુ જે માઇનસ આર. તો આપણે એવું મળી ગયું, એવો આર મળી ગયો કે સચ ધેટ એ રેસ ટુ આર ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. તો હેન્સ પ્રૂવ ધી થિયરમ. નેક્સ્ટ ડેફિનેશન જઈ તો ઓર્ડર ઓફ એલિમેન્ટ, એટલે કે ગ્રુપના એલિમેન્ટનો ઓર્ડર કઈ રીતે ફાઇન્ડ કરવો એ જોઈ. પહેલાં ગ્રુપનો ઓર્ડર જોયો, ગ્રુપનો ઓર્ડર ફરીથી રિપીટ કરું કે ગ્રુપના એલિમેન્ટની સંખ્યાને એનો ઓર્ડર કહેવાય. અને હવે ગ્રુપના એલિમેન્ટનો ઓર્ડર કઈ રીતે ફાઇન્ડ કરવો? તો જી સ્ટાર બી અ ગ્રુપ ફોર એન્ડ એ બિલોંગ્સ ટુ જી, ધેન ધ ઓર્ડર ઓફ
element is denoted as order of A અને વંચાય order of A and it is smallest positive integer એટલે કે નાનામાં નાનો positive integer such that a raised to m is equal to identity થાય. તો thus if m is smallest positive integer such that a raised to m is equal to e, then we write order of a is equal to m. એટલે કે એના પાવરને ઓર્ડર કહેવાય. ધારો કે આપણે કોઈ બી એલિમેન્ટનો ઓર્ડર જોઈ છે તો એવો નાનામાં નાનો ઇન્ટીજર ફાઇન્ડ કરવાનો. ધારો કે પી મળે છે અથવા એન જ રાખી એમ જ રાખી એમ એવો નાનામાં નાનો એમ મળે છે સચ ધેટ બી રેસ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી થતું હોય તો બીનો ઓર્ડર થાય order of b થાય m. તો if no such positive integer exists then a is called element of zero or infinite order. એટલે કે એવો કોઈ ઇન્ટીજર મળતો જ ન હોય such that a raised to m is equal to identity થાય તો એનો ઓર્ડર થાય 0 અથવા ઇન્ફાઇનાઇટ. તો R4 ડોટમાં વાત કરી તો ઓર્ડર ઓફ i શું થાય? ઓર્ડર ઓફ i એટલે કે એવો નાનામાં નાનો ઇન્ટીજર such that a raised to અહીંયા શું ફાઇન્ડ કરવું અહીં ઇન્ટીજર કે such that a raised to i is equal to આનો આઈડેન્ટિટી એલિમેન્ટ શું થશે 1. મલ્ટિપ્લિકેશન છે એટલે એનો આઈડેન્ટિટી એલિમેન્ટ 1. તો નાનામાં નાનો એવો એમ કયો મળે કે such that a raised to m is equal to આઈડેન્ટિટી થાય 4 જ લેવો પડે કેમ કે i સ્ક્વેર શું થાય -1. હવે બંને બાજુ સ્ક્વેર કરી તો 1 આવી ગયું. તો i raised to 4 is equal to 1. હવે i raised to 6 કરો એટલે કે અહીંયા i સ્ક્વેર એપ્લાય કરું બંને બાજુ તો i raised to 6 થાય ને અહીંયા થાય -1. હવે i raised to 8 is equal to પણ 1 થાય છે પણ નાનામાં નાનો ઓર્ડર કયો થાય 4 તો ઓર્ડર ઓફ i થશે 4. એ જ રીતે ઓર્ડર ઓફ -i એનો શું થાય એ ચેક કરી તો i સ્ક્વેર થાય તો થશે i સ્ક્વેર ઓર્ડર ઓફ -i નો ઓર્ડર શું થાય એ જોઈ તો પહેલાં સ્ક્વેર કરી એટલે માઇનસના માઇનસ i સ્ક્વેર એટલે -1 તો માઇનસ +1 તો એનો ઓર્ડર થયો 2 એટલે કાંઈ 4 નહીં આવે 2 આવશે કેમ કે i સ્ક્વેર -i સ્ક્વેર i સ્ક્વેર નહીં આનો ઓર્ડર ચેક કરવાનો છે -i નો એટલે એ બરાબર શું છે તમારું -i તો -a સ્ક્વેર શું થાય a સ્ક્વેર થાય -i સ્ક્વેર એટલે આ નેગેટિવ ઉપર સ્ક્વેર એપ્લાય કરો એટલે આ થશે i સ્ક્વેર એટલે -1. હવે a રેઝ ટુ 4 કરું તો -i રેઝ ટુ 4 -1 ની 4 ઘાત એટલે +1 એટલે આ થશે i રેઝ ટુ 4 એટલે 1 તો સ્મોલેસ્ટ પાવર એ થયો તો 4 તો ઓર્ડર ઓફ -i થશે 4. ઓર્ડર ઓફ એટલે a ઇઝ ઇક્વલ ટુ તમારે -i લેવાનું છે -i સ્ક્વેર આવું કરવાનું નથી. ઓર્ડર ઓફ 1 શું થાય 1 જ થાય કેમ કે 1 રેઝ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 1 સ્મોલેસ્ટ પોઝિટિવ ઇન્ટીજર શું થયો 1 તો ઓર્ડર ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 1. એ જ રીતે -1 માં શું પાવર પુટ કરું તો 1 આવે 2 નાનામાં નાનો ઇન્ટીજર 1 મૂકી તો -1 આવે 2 મૂકી તો 1 આવી જાય તો ઓર્ડર ઓફ -1 ઇઝ 2. So in the group Z plus order of identity element is equal to 1 આનો identity element કયો થશે 0 તો order of 0 શું થાય 1 order of 0 થાય 1. એ જ રીતે order of a એટલે 0 સિવાયનો એલિમેન્ટ જો a ઇઝ ઇક્વલ ટુ 0 હશે ઝેડમાં કેવા એલિમેન્ટ હોય 0 1 2 અપ ટુ ઇન્ફાઇનાઇટ અને -1 -2 અપ ટુ ઇન્ફાઇનાઇટ.
ઝેડમાં એલિમેન્ટ હશે 0, 1, 2 અપ ટુ ઇન્ફાઇનાઇટ એન્ડ -1, -2 અપ ટુ ઇન્ફાઇનાઇટ નેગેટિવ સાઇડ. 0નો ઓર્ડર ફાઇન્ડ કર્યો, શું મળ્યો? 1, કેમ કે 0⁻1 ઇઝ ઇક્વલ ટુ થાય. એટલે કે એનો આઈડેન્ટિટી એલિમેન્ટ શું થાય? આનો પહેલાં આઈડેન્ટિટી એલિમેન્ટ ફાઇન્ડ કરવાનો હોય. 0 છે તો 0⁻1 થાય 0. તો અહીંયા પાવર કયો 1, તો ઓર્ડર ઓફ 0 થાય 1. હવે નોન ઝીરો એલિમેન્ટ લઉં, ધારો કે 1 લઉં, નોન ઝીરો એલિમેન્ટ છે, કોઈ પણ નોન ઝીરો એલિમેન્ટ માટે આ સાચું થશે. તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ કેટલો પાવર મૂકું તો એ 0 થાય? પોસિબલ જ નથી. 1⁻, અહીંયા શું પુટ કરું તો અહીંયા 0 થાય. એમ બરાબર શું લઉં કે આ 0 થાય? એવું પોસિબલ જ નથી, કેમ કે 1⁻0 મૂકો તો પણ 1 થાય. એટલા માટે એવો કોઈ પોઝિટિવ ઇન્ટીજર પોસિબલ નથી. એટલા માટે ઓર્ડર ઓફ એ કાં તો 0 હશે અથવા ઇન્ફાઇનાઇટ હશે. તો if a raised to n is equal to identity for some positive integer n, then order of a is less than or equal to n. એટલે a raised to n is equal to identity થતું હોય તો ઓર્ડર ઓફ a શું થાય? લેસ ધેન ઇક્વલ ટુ n હોય. નેક્સ્ટ થિયરમ, prove that every element of finite group is finite order. Every element of finite group is finite order. એટલે જો ઓર્ડર ઓફ G એટલે ગ્રુપનો ઓર્ડર ફાઇનાઇટ હોય તો એના બધા એલિમેન્ટનો ઓર્ડર ફાઇનાઇટ થાય, એવું આપણે સાબિત કરવાનું છે. અને કોઈ પણ એલિમેન્ટ લ્યો ઈચ એ, તો ઓર્ડર ઓફ એ શું થાય? ફાઇનાઇટ, લેસ ધેન ઇક્વલ ટુ n. Let G be a finite group, the order of G is n. Then by theorem 3. Theorem 3 શું હતો? કે ગ્રુપનો ઓર્ડર ફાઇનાઇટ હોય તો એ કોઈ પોઝિટિવ ઇન્ટીજર r મળે કે લેસ ધેન ઇક્વલ ટુ n હોય, such that a raised to r is equal to શું થાય? આઈડેન્ટિટી એ થાય. તો ઓર્ડર ઓફ a raised to r is equal to આઈડેન્ટિટી હોય તો પ્રીવિયસ નોટ શું કહીએ? અહીંયા n બરાબર r છે તો ઓર્ડર ઓફ a શું થાય? લેસ ધેન ઇક્વલ ટુ r. પણ r લેસ ધેન ઇક્વલ ટુ n છે તો ઓર્ડર ઓફ a લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન ઇક્વલ ટુ n. તો ફાઇનાઇટ થઈ ગયું. ઓર્ડર ઓફ એ ઇન્ટીજર જ હોય, ઓર્ડર ઓફ એ પોઝિટિવ ઇન્ટીજર જ હશે તો ઓર્ડર ઓફ એ થઈ ગયું ફાઇનાઇટ. કેમ કે ઇન્ફાઇનાઇટ નથી, એ લેસ ધેન ઇન્ફાઇનાઇટ કરી શકો તો આ ફાઇનાઇટ થઈ ગયું. ઓર્ડર ઓફ એ ઇઝ ફાઇનાઇટ. અહીંયા એ કોઈ પણ એલિમેન્ટ હતો, ઈચ એ બિલોંગ્સ ટુ G, તો thus every element of G is finite order. Next note, if there is no ambiguity about the binary operation, then we will write group G is instead of G star. એટલે કે ખાલી એટલે કે નોટનો મતલબ એમ થાય કે જ્યાં બાઇનરી ઓપરેશનનો ક્યાંય ઉલ્લેખ થયો ન હોય ત્યાં તમારે ડાયરેક્ટ સમજી લેવાનું કે અહીંયા બાઇનરી ઓપરેશન સ્ટાર છે. એટલે હવે પછીના થિયરમ એક્ઝામ્પલમાં ખાલી જી આપેલું હશે ઇન્સ્ટેડ ઓફ જી સ્ટાર. એટલે બધે જી સ્ટાર લખવું ન પડે એટલા માટે એની જગ્યાએ નામ આપી દીધું ખાલી જી. એટલે કે બાઇનરી ઓપરેશન શું સમજવાનું? ખાલી જી આપેલું હોય તો સ્ટાર, એવું નોટ કહે છે. Next theorem, let G be a group and A belongs to G, be an element of G such that order of A is equal to n, then order of A raised to m less than equal to order of A. એટલે કે order of A is equal to n આપેલું છે તો A raised to m નો ઓર્ડર એ કોના કરતાં નાનો હોય? n કરતાં, જે ઓર્ડર ઓફ A નો છે. ઓર્ડર ઓફ A બરાબર n છે. સેકન્ડ, એનો ઇન્વર્સનો ઓર્ડર શું થાય? એના ઓર્ડર જેટલો થાય. અહીં ઓર્ડર ઓફ એ, એનો ઓર્ડર જો એન હોય તો એના ઇન્વર્સનો ઓર્ડર પણ શું થાય? એન જ થાય. એટલે ઇન્વર્સનો ઓર્ડર અને એનો ઓર્ડર બંને સેમ થાય. હવે ટી બી એની પોઝિટિવ ઇન્ટીજર સચ ધેટ, આનો મતલબ થાય જીસીડી ઓફ એટલે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર ઓફ ટી એન એન. એટલે આ કાઉન્સનો મિનિંગ થાય જીસીડી ઓફ ટી એન એન 1 હોય
तो ऑर्डर ऑफ ए रेस टू टी ए बराबर थाय ऑर्डर ऑफ ए, એટલે કે ઓર્ડર ઓફ એ એન આપેલું છે ને ઓર્ડર ઓફ એ રેસ ટુ ટી ફાઇન્ડ કરવું છે તમારે, તો અહીંયા ટી અને આ ઓર્ડર ઓફ એ જે હોય એનો જીસીડી ફાઇન્ડ કરો. એ જો 1 આવતો હોય, ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર 1 આવતો હોય, તો આ બંનેના ઓર્ડર સેમ થાય, તો આનો એન જ મળે, એવું થર્ડ રિઝલ્ટ કહે છે. હવે ઓર્ડર ઓફ એ જો એન હોય એ આપેલું છે, તો તમારે ફાઇન્ડ કરવું છે બી એ બી ઇનવર્સ, તો એ બંનેના ઓર્ડર સેમ થાય, ઇઝ ઇક્વલ ટુ એન જ થાય. તો આની પ્રૂફ જોઈ તો પેલું આપેલું છે ઓફ એ રેસ ટુ એમ લેસ ધેન ઇક્વલ ટુ ઓર્ડર ઓફ એ. ધારો કે ગ્રુપનો આઈડેન્ટિટી ઈ લઈ, ઈ ઇઝ આઈડેન્ટિટી ઓફ જી, તો ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એમ કહી શકી, કેમ કે ઈ રેસ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ ઈ થાય, કેમ કે એ આઈડેન્ટિટી છે, તેમાં ગમે એટલો પાવર કરો એમ બિલોંગ્સ ટુ ઝેડ તો પણ એ સરખો થાય. બટ એ રેસ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી આપેલું છે, ઓર્ડર શું છે એન, તો એ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ શું થાય આઈડેન્ટિટી, કેમ કે ગ્રુપનો એનો એલિમેન્ટનો ઓર્ડર એન છે, તો એ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી થાય. તો આઈડેન્ટિટી ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ એન લઉં, આઈડેન્ટિટીની વેલ્યુ મૂકી એ રેસ ટુ એમ, અને રેસ ટુ એમ તો હતું જ, તો શું થયું આનું એ રેસ ટુ એમ એન. હવે એમ પહેલાં લખું એટલે એ રેસ ટુ આને હું એ રેસ ટુ એમ એનને આ રીતે લખી શકું, એ રેસ ટુ એમ રેસ ટુ એમ, બંને સેમ થાય. ધેરફોર એ રેસ ટુ એમ એના રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી, કેમ કે આઈડેન્ટિટી ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું, એ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. તો એ રેસ ટુ એમનો ઓર્ડર શું મળ્યો, લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન. એ રેસ ટુ એમનો ઓર્ડર એટલે કે આ એલિમેન્ટનો ઓર્ડર શું મળ્યો, એન અથવા એન કરતાં નાનો, કેમ કે એ રેસ ટુ એમ એને ધારો કે બી નામ આપી દો, તો બી રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી થતું હોય, તો આપણે નોટમાં જોયું હતું કે ઓર્ડર ઓફ બી શું થાય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા જે એલિમેન્ટ હોય એ. પણ બી બરાબર આપણે શું લીધું હતું, એ રેસ ટુ એમ, તો એ રેસ ટુ એમ લેસ ધેન ઇક્વલ ટુ એન, તો હેન્સ પેલું રિઝલ્ટ પ્રૂવ થઈ ગયું. હવે એના ઇન્વર્સનો ઓર્ડર અને એનો ઓર્ડર બને સેમ હોય એ જ હોય. ધારો કે એમ ઇઝ ઇક્વલ ટુ -1 પુટ કરી, એમ ઇઝ ઇક્વલ ટુ -1, તો શું થાય ઇન 1 એમ ઇઝ ઇક્વલ ટુ -1 આમાં પુટ કરી શકી, કેમ કે એમ બિલોંગ્સ ટુ ઝેડ છે, તો -1 પુટ કરી શકી. તો ઓર્ડર ઓફ એ રેસ ટુ -1 લેસ ધેન ઇક્વલ ટુ ઓર્ડર ઓફ એ આવું મળ્યું. અને એનો ઇન્વર્સનો ઇન્વર્સ શું થાય એ પણ આપણે અગાઉ જોયું હતું. તો ઓર્ડર ઓફ એ આ બંને એલિમેન્ટ સેમ હોય તો એના ઓર્ડર પણ સેમ થાય, તો ઓર્ડર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર ઓફ એ ઇન્વર્સ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઓર્ડર ઓફ એ ઇન્વર્સ બાય ઇક્વેશન 1. બાય ઇક્વેશન 1 શું કે ઓર્ડર ઓફ એ ઇન્વર્સ લેસ ધેન ઇક્વલ ટુ ઓર્ડર ઓફ એ. અહીંયા શું છે, એ બરાબર શું લઈ લ્યો, એ ઇન્વર્સ છે, તો અહીંયા એ ઇન્વર્સ, અહીંયા ઇન્વર્સ, એટલે બાય ઇક્વેશન 1 આ મળી જાય. તો શું મળ્યું, પહેલા ઇક્વેશનમાં ઓર્ડર ઓફ એ ઇન્વર્સ લેસ ધેન ઇક્વલ ટુ એ, સેકન્ડ ઇક્વેશનમાં ઓર્ડર ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઓર્ડર ઓફ એ ઇન્વર્સ. સો બંને શું થયું, સેમ થઈ ગયા, બોથ આર સેમ. ધેરફોર અહીં લખી શકો, આપેલું નથી. ધેરફોર બાય ઇક્વેશન 1 and 2 order of A is equal to order of A inverse. આ કારણ આપેલું છે જે મેં કીધું હતું એ જ. થર્ડ વન, જીસીડી ડો ટી અને એનનો સેમ હોય તો એ રેસ ટુ ટી કરો, એ જ ઓર્ડર ઓફ એ મળે. તો થર્ડ વન, જીસીડી એની ડેફિનેશન થાય, જીસીડી ઓફ ટી અને એન 1 હોય તો એની ડેફિનેશન થાય એવો કોઈ આર અને એસ ઇન્ટીજર મળે સચ ધેટ આર ઇન્ટુ ટી
પ્લસ એસ ઇન્ટુ એન ઇઝ ઇક્વલ ટુ 1 મળે. જીસીડી 1 છે એટલા માટે 1 મળે. આ થઈ જીસીડીની ડેફિનેશન. દેન એને તમે લખી શકો એ રેસ ટુ 1. 1 બરાબર શું છે? આરટી પ્લસ એનએસ. હવે એને ડિસ્ટ્રીબ્યુટ કરો એટલે એ રેસ ટુ આરટી ઇન્ટુ એ રેસ ટુ એનએસ. આધાર સરખા ઘાતનો સરવાળો એટલે આ મળી જાય. હવે એ રેસ ટુ આરટીને આર લખી શકું એ રેસ ટુ ટી રેસ ટુ આર, અને એ રેસ ટુ એનએસને આ લખી શકું એ રેસ ટુ એન રેસ ટુ એસ. બટ એ રેસ ટુ એન બરાબર આઈડેન્ટિટી, કેમ કે ઓર્ડર ઓફ શું આપેલું છે? ઓર્ડર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એન આપેલું છે. એટલા માટે એ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી, અને ઓર્ડર ઓફ જી પણ એન આપેલું છે એટલા માટે એ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. હવે આઈડેન્ટિટીનો ગમે એટલો પાવર હોય તો એ આઈડેન્ટિટી જ થાય. એની હારે ગમે એ મલ્ટીપ્લાય કરો તો અહીંયા જે મલ્ટીપ્લાય કર્યું હોય એ જ આવે. તો આઈડેન્ટિટી એ રેસ ટુ ટી રેસ ટુ આર, અહીંયા સ્ટાર આઈડેન્ટિટી આવે તો એ રેસ ટુ ટી રેસ ટુ આર આવું થાય. હવે એ ઇઝ ઇક્વલ ટુ પુટ કરું બી રેસ ટુ આર, વેર બી ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ આર. એટલે અહીંયા જે કાઉન્સની અંદરનો એલિમેન્ટ છે એને હું બી કહું, એટલે બી બરાબર શું લીધું? એ રેસ ટુ ટી. તો બી રેસ ટુ આર બરાબર શું થાય? ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું? આ બધી વેલ્યુ એ બરાબર છે, કેમ કે જમણી બાજુ આપણે ચેન્જીસ કરતા આવ્યું. એ બરાબર આ થાય તો એ બરાબર બી બરાબર શું લીધું? એ રેસ ટુ ટી, કાઉન્સની અંદરનો એલિમેન્ટ લીધો બી, તો રેસ ટુ આર. તો બી રેસ ટુ આર બરાબર શું થયું? એ. તો બંને એલિમેન્ટ સેમ છે તેનો ઓર્ડર પણ સેમ થાય. તો ઓર્ડર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર ઓફ બી રેસ ટુ આર ઇઝ લેસ દેન ઇક્વલ ટુ ઓર્ડર ઓફ બી, કેમ કે બી રેસ ટુ આરનો ઓર્ડર ગમે તે પાવર કરો તો એનો ઓર્ડર કાં તો સેમ હોય અથવા એના કરતાં નાનો હોય. તો બી બરાબર આપણે શું લીધું હતું? એની વેલ્યુ પુટ કરો એ રેસ ટુ ટી. તો ઓર્ડર ઓફ એ ઇઝ લેસ દેન ઇક્વલ ટુ ઓર્ડર ઓફ એ રેસ ટુ ટી. એન્ડ બાય ઇક્વેશન 1, બાય રિઝલ્ટ 1માં શું કીધું? કે એવું કોઈ પોઝિટિવ ઇન્ટીજર બધા માટે ઓર્ડર ઓફ એ રેસ ટુ એમ ઇઝ લેસ દેન ઇક્વલ ટુ ઓર્ડર ઓફ એ. આવું તો થાય બધા માટે, બધા એમ માટે. એનો યુઝ કરી તો બાય 1, અહીંયા ટી શેમાં છે? ઝેડનો એલિમેન્ટ છે, તો એ ઓર્ડર ઓફ એ રેસ ટુ ટી ઇઝ લેસ દેન ઇક્વલ ટુ ઓર્ડર ઓફ એ. સો બાય ઇક્વેશન 1 and 2 શું થાય? બંને સેમ થાય. એટલે કે કેનો યુઝ કર્યો? જીસીડી ઓફ ટી અને એન 1 હોય એન્ડ ઓર્ડર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એન હોય તો ઓર્ડર ઓફ એ રેસ ટુ ટી શું થાય? એ પણ એન થાય. એવું આપણે પ્રૂવ કર્યું. હવે નેક્સ્ટ રિઝલ્ટ, ઓર્ડર ઓફ બી એ બી ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર ઓફ એ. એટલે ફાઇનલ રિઝલ્ટ જોઈએ આ થિયરમનું. તો બી એ બી ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ સી પુટ કરી દઉં તો સી સ્ક્વેર શું થાય? સી સ્ક્વેર એટલે 2 ટાઈમ્સ લખો અહીં સી સ્ક્વેરને લખી શકું સી ઇન્ટુ સી. તો સીની વેલ્યુ પુટ કરો બી એ બી ઇનવર્સ, અને બીજી વાર પુટ કરો સીની વેલ્યુ તો બી એ બી ઇનવર્સ. તો બી એ એસોસિએટિવ છે, ગ્રુપ છે એટલા માટે. તો બી ઇનવર્સ ઇન્ટુ બી એટલે આઈડેન્ટિટી એ બી ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ બી. એ ઇન્ટુ આઈડેન્ટિટી ઇઝ એ, હજી એક એ છે તો એ સ્ક્વેર બી ઇનવર્સ. શું મળ્યું? સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી એ સ્ક્વેર બી ઇનવર્સ. તો સી ક્યુબ ફાઇન્ડ કરો તો વચ્ચે ક્યુબ આવી જશે, બાકીના કેન્સલ થશે. એ રીતે સી રેસ ટુ ટી હોય તો બી એ રેસ ટુ ટી બી ઇનવર્સ, કેમ કે અહીંયા પાવર 3 છે તો એનો પાવર 3, અને સી સ્ક્વેર છે તો એનો પાવર સ્ક્વેર, અને બી એઝ ઇટ ઇઝ. સો નાવ સી રેસ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. તો શું થાય? સીની વેલ્યુ પુટ કરો એટલે કે સી રેસ ટુ એમ પાવર છે તો એનું શું થાય? વેલ્યુ સી એ રેસ ટુ એમ બી ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. ધેરફોર એ રેસ ટુ એમ બરાબર શું મળે? એ રેસ ટુ એમ બરાબર
બાય કેન્સલેશન લો બી એ રેસ ટુ એમ બી ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી છે. આ કેન્સલ કરવું હોય તો અહીંયા શું કરું, બી ઇનવર્સ એપ્લાય કરું, અહીંયા બી ઇનવર્સ એપ્લાય. જમણી બાજુ કેન્સલ કરવું હોય તો અહીંયા બી એપ્લાય, અહીંયા બી એપ્લાય. આ થાય આઈડેન્ટિટી, આ થાય આઈડેન્ટિટી. તો એ રેસ ટુ એમ બરાબર શું મળ્યું, બી ઇનવર્સ ઈ સ્ટાર બી એટલે બી. તો એ રેસ ટુ એમ બરાબર બી ઇનવર્સ બી, પણ બી ઇનવર્સ બી ઇઝ આઈડેન્ટિટી. તો એ રેસ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. ક્યારે, જો સી રેસ ટુ એમ બરાબર આઈડેન્ટિટી હોય, implies that a રેસ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. અને a રેસ ટુ એમ બરાબર આઈડેન્ટિટી હોય તો c રેસ ટુ એમ બરાબર આઈડેન્ટિટી. તો આ બંને સેમ થઈ ગયા, a રેસ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ c રેસ ટુ એમ અને એના ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. તો બાય ડેફિનેશન ઓફ ઓર્ડર a રેસ ટુ એમ બરાબર આઈડેન્ટિટી થાય તો ઓર્ડર ઓફ એ શું થાય, એમ, અને અહીંયા c રેસ ટુ એમ બરાબર આઈડેન્ટિટી થાય તો ઓર્ડર ઓફ સી શું થાય, એમ. બંનેના ઓર્ડર એમ છે તો બંનેના ઓર્ડર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર ઓફ સી. પછીની વેલ્યુ પુટ કરી જે બી એ બી ઇનવર્સ હતી તો બી એ બી ઇનવર્સ બરાબર ઓર્ડર ઓફ બી એ બી ઇનવર્સ બરાબર ઓર્ડર ઓફ એ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, જે ફાઇનાઇટ ગ્રુપ એન્ડ કમ્પોઝિશન ટેબલ આપણે ભણીશું.